હમણાં જ એક દેશના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે હવેથી એ દેશમાં પ્રાઇવેટ શાળાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. હા, આપણો પડોશી દેશ નેપાળ, જેના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ જ્યારથી આવ્યા છે ત્યારથી આવા પ્રજાને સ્પર્શતા જે મુદ્દાઓ છે એવા તમામ મુદ્દાઓ પર કડકાઈથી અમલ કરી રહ્યા છે. એમણે જાહેરાત કરી કે હવેથી નેપાળમાં પ્રાઇવેટ સ્કૂલો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કોઈ પણ નવી પ્રાઇવેટ સ્કૂલ્સને મંજૂરી આપવામાં નહીં આવે અને હાલમાં જે પ્રાઇવેટ સ્કૂલો ચાલી રહી છે એવી તમામ પ્રાઇવેટ સ્કૂલનો વહીવટ જે છે એ સરકાર પોતાના હસ્તગત કરશે. આનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો એ કે સરકારી શાળાઓનું સ્તર સુધરે, શિક્ષણનું સ્તર સુધરે. અને બીજું કે જે ગરીબો પોતાના બાળકોને ભણાવી શકતા નથી આ પ્રાઇવેટ સ્કૂલની ફીસમાં, એ ગરીબો પણ પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવી શકશે. આપણે ત્યાં આ જે પ્રાઇવેટ સ્કૂલો છે ને, હવે એક દુકાનો જેમ ચાલી રહી છે. પ્રાઇવેટ સ્કૂલો હોય, પ્રાઇવેટ કોલેજો હોય, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ હોય, આ બધું એક રસ્તા ઉપર જે પાનની દુકાનો આપણે નીકળી છે અને 10 દુકાનો આપણને રસ્તામાં મળી જાય, એવી રીતે આ બધું રસ્તા ઉપર આપણે નીકળીએ એટલે પ્રાઇવેટ સ્કૂલ હોય, પ્રાઇવેટ કોલેજ હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, બધું રસ્તામાં આપણને પાનની દુકાનની જેમ મળી જાય છે કે થોડુંક ચાલી અને એક આવે, થોડુંક ચાલી અને બીજી આવે. હમણાં જ ગુજરાતમાં 91,000 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને 57,000 પ્રાઇવેટ સ્કૂલોને મંજૂરી આપવામાં આવી. આવું શા માટે થાય છે? કારણ કે પ્રાઇવેટ સ્કૂલ્સના જે માલિકો છે, કરોડપતિ છે બધા, એ લોકોના હિતો અને સરકારના હિતો બંને એકબીજા સાથે જોડાયેલા છે. ઇલેક્શન્સ આવે, ચૂંટણીઓ આવે ત્યારે આ લોકો સરકારને ફંડ આપતા હોય છે અને ઇલેક્શન પતી જાય પછીના વર્ષોમાં આ બધી પ્રાઇવેટ સ્કૂલોમાં આમને વિદ્યાર્થીઓ મળતા રહે એ માટેની સરકારોની ગોઠવણો ચાલતી હોય છે. હમણાં તમે જોતા હશો કે સરકારી યુનિવર્સિટી કેટલી છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝ કેટલી છે. સરકારી યુનિવર્સિટીઝ તમે આંગળીના વેઢા ઉપર ગણી શકશો, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ તમે આંગળીના વેઢા ઉપર ગણી નહીં શકો. આ બધાની પાછળ એકબીજાના હિતો સંકળાયેલા છે. આવું જ એક છે આપણે RTE, જે રાઇટ ટુ એજ્યુકેશનનો એક્ટ છે, એના હેઠળ જે સરકાર એડમિશન આપે છે ધોરણ 1માં, અને સરકાર આપણને કહે છે કે તમારી ફી અમે ચૂકવીએ છીએ, તમારા બાળકોને સારી શાળાઓમાં એજ્યુકેશન મળે, એમને સારું શિક્ષણ મળે, એ માટે તમારી ફી અમે ચૂકવશું, એમનો ખર્ચ અમે ઉઠાવશું. તો એક સવાલ થવો જોઈએ બધાને કે જો સરકાર ત્યાં આપણી ફીસ ભરી શકતી હોય, જો આપણો ખર્ચ સરકાર ત્યાં ઉઠાવી શકતી હોય, તો શું એ સરકાર નવી સરકારી શાળા ન બનાવી શકે, નવી સરકારી કોલેજ ન બનાવી શકે, નવી સરકારી યુનિવર્સિટીઝ ન બનાવી શકે? ચોક્કસ બનાવી શકે, પણ દાનત નથી એટલે એ બનાવવા નથી માંગતી. આ RTE એ ભવિષ્યમાં ખૂબ જ મોટું કૌભાંડ સાબિત થવાનું છે, કૌભાંડનું સૌથી મોટું હથિયાર સાબિત થવાનું છે. શા કારણે? ભવિષ્યમાં એવું થશે 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ પછી જે કોઈ પણ સરકાર હશે એ ભવિષ્યમાં એવું કરશે, હાથ ખંખેરી નાખશે અને તમને કહી દેશે કે હવે અમે તમારો ખર્ચ ઉઠાવી શકીએ એમ નથી, તમારા બાળકોને અમે ભણાવી શકીએ એમ નથી, અમારી પાસે પૂરતું ભંડોળ નથી, તમે તમારા બાળકોને જો ભણાવવા માંગતા હોય તો ભણાવો. ત્યારે શું સિનારીઓ હશે કે લગભગ સરકારી શાળાઓ તો કોઈ રહી જ નહીં હોય, ફક્ત પ્રાઇવેટ શાળાઓ રહી હશે. એટલે તમારે નથી ઈચ્છતા કે નહીં ઈચ્છતા હોય તેમ છતાં તમારે પ્રાઇવેટ સ્કૂલમાં જ તમારા બાળકોને ભણાવવા પડશે. આ અત્યારથી એક સિનારીઓ સેટ કરવાની પ્રોસિજર ચાલી રહી છે અને ભવિષ્યમાં આવું થશે એટલે થશે જ. આ તમે લખીને રાખજો. આવું જ બીજું એક કૌભાંડ છે આયુષ્માન ભારત. સરકાર તમને એમ કહે છે કે તમારા સગાવાલા કે તમારા નજીકના જે પણ માણસો હોય તમારા ઘર પરિવારના, એ તમામનો ખર્ચ અમે ઉઠાવીએ, તમે એમની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવો, પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ કરાવો, એનો જે પણ ખર્ચ થાય, જે પણ રૂપિયા થાય એ અમે ઉઠાવીશું, એનો ખર્ચ અમે ઉઠાવીશું. તો એમાં પણ એ જ સવાલ થાય કે જો પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણે જઈએ એનો ખર્ચ સરકાર ઉઠાવી શકતી હોય તો સરકાર એ જ જે ખર્ચ થાય છે એ જ ખર્ચમાંથી, એ જ રૂપિયામાંથી શું સરકારી હોસ્પિટલ ન બનાવી શકે? સરકારી હોસ્પિટલોનું સ્તર ન સુધારી શકે? ચોક્કસ સુધારી શકે, ચોક્કસ નવી સરકારી હોસ્પિટલો ઊભી કરી શકે, પણ એમાંય દાનત નથી અને એવું કરવા સરકાર માંગતી નથી. અને આમાં પણ ભવિષ્યમાં એવો સમય આવશે કે સરકાર હાથ ખંખેરીને એમ કહેશે કે હવે અમે તમારો સારવારનો ખર્ચ છે, તમારો ઈલાજનો ખર્ચ છે એ ઉઠાવી શકીએ એમ નથી, અમે સક્ષમ નથી, અમારી પાસે ભંડોળ નથી. તમે જો ઈચ્છતા હોય
તો તમે તમારી સારવાર તમારી પોતાની રીતે કરાવો. અને ત્યારે શું થશે, ત્યારે આ જે ગરીબો હશે એમની પાસે ત્યારે પણ આવો ખર્ચ ઉઠાવવાના રૂપિયા નહીં હોય. એટલે તમારી પાસે રૂપિયા નહીં હોય તો તમે તમારું જીવન પણ બચાવી નહીં શકો. બે વસ્તુ છે, રૂપિયા નહીં હોય તમે તમારા બાળકોને ભણાવી પણ નહીં શકો, રૂપિયા નહીં હોય તો તમે તમારા સગા સંબંધીઓના કે તમારા ભાઈ બહેનના કે તમારા મા બાપના જે પણ સારવારના ખર્ચ થાય છે એ પણ તમે નહીં ઉઠાવી શકો. એટલે તમને મરવા માટે પણ છોડી દેવામાં આવશે. આ બધું થવાનું છે ભવિષ્યમાં. આ ખરેખર કૌભાંડો ચાલી રહ્યા છે. એટલે જ આ નેપાળના જે પ્રધાનમંત્રીએ કર્યું એવી ખરેખર આપણે ત્યાં પણ જરૂર છે. પ્રાઇવેટ શાળાઓને, પ્રાઇવેટ હોસ્પિટલોને જે તમે રૂપિયા આપો છો એ જ રૂપિયામાંથી તમે સરકારી શાળાઓ પણ બનાવો, સરકારી હોસ્પિટલ પણ બનાવો, જેથી ગરીબો ભવિષ્યમાં પોતાનો સારવાર પણ કરાવી શકે અને પોતાના બાળકોને ભણાવી પણ શકે. બીજું, નેપાળમાં સરકારે જે રીતે આવી ત્યારથી જે નવા મુદ્દાઓ ઉપર અમલ કરી રહી છે, જેવા કે અમુક સમુદાયો, અમુક ચોક્કસ સમુદાયો છે જેમની માફી માંગવી, પછી આ પ્રાઇવેટ શાળાઓ ઉપર પ્રતિબંધ મૂકવો, પ્રાઇવેટ હોસ્પિટલો ઉપર પ્રતિબંધ મૂકવો, પછી એક છે વીઆઈપી કલ્ચરને સાવ નાબૂદ કરી દેવું. જેવું આપણે ત્યાં જોવા મળે છે કે કોઈ નેતા આવે, કોઈ મંત્રી આવે, એની પાછળ પોલીસનો કાફલો હોય, એની પાછળ આર્મીના જવાનોનો કાફલો હોય. આ કલ્ચર પણ એમણે સાવ બંધ કરી નાખ્યું. કરપ્શન ઉપર પણ કડક અમલવારી કરતા સરકાર હજી બની જ છે, એનો 1 મહિનો પણ નથી થયો, અને એક મંત્રીનું એવું ધ્યાનમાં આવ્યું કે એમણે સરકારી ઓફિસનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે, સરકારી હોદ્દાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે, તો એ મંત્રીને તાત્કાલિક અસરથી સરકારમાંથી કાઢી નાખ્યા એમણે. આવું બધું આપણે ત્યાં પણ થઈ શકે એમ છે અને થવું જ જોઈએ. પણ જોઈએ ક્યારે થાય છે અને કોણ કરે છે. બાકી ત્યાં સુધી તો રામ રાજ્ય છે અને પ્રજા સુખી છે.